હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું નવું એક PNG પોસ્ટર. તો મિત્રો સિંગર છે દશરથ ઠાકોર અને જોઈ શકો મિત્રો એક્ટરો છે. તો મિત્રો સરસનું એવું સોંગનું ગુજરાતી સોંગનું PNG પોસ્ટર. તો મિત્રો અમારી જે ગોગા મહારાજ વોલક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો આવી રીતે એક PNG પોસ્ટર એટલે કે ગુજરાતી સોંગનું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લેવાનું છે મિત્રો આવી રીતે. તો જોઈ શકો મિત્રો નવું એક આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું પણ બેકગ્રાઉન્ડ લઈ લઉં હું. તો આવી રીતે સેટ કરી લેવાનું છે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આને સેટ કરી લેવાનું છે સરસનું. તો હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે સરસનું. તો આવી રીતે આઈકને આપણે સેટ કરી લેવાનું છે. આને પછી આલ્ફા કરી આવી રીતે આલ્ફા કરી લેવાનું હોય. હવે પછી મિત્રો નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરીને મેં રાખી દીધું છે. તો આવી રીતે તમારે પણ બેકગ્રાઉન્ડ સેટ કરી દેવાનું. તો જોઈ શકો મિત્રો આવી રીતે નવું એક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આલ્ફા કરી લેવાનું છે સરસનું એવું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું PNG પોસ્ટર બની જશે. તો મિત્રો આવી રીતે આલ્ફા કર્યા પછી મિત્રો હવે આપણે એક્ટરનો ફોટો અને સિંગરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે હું એક્ટરનો અને સિંગરનો ફોટો સેટ કરીને રાખી દઉં હું. તો મિત્રો આવી રીતે PNG ફોટા બનાવી લેવાના રહેશે. તો આવી રીતે મેં સેટ કરી લીધા છે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું આઇકન PNG પોસ્ટર આપણે બનાવી રહ્યા છીએ. તો મિત્રો વિડીયોની અંદર જોતા રહેજો મિત્રો. અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તો આવી રીતે ફોટોને થોડોક મોટો કરી લેવાનો, આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે નામ લખી લેવાનું હોય એક્ટરનું. તો આવી રીતે એક્ટરનું સિંગરનું આવી રીતે નામ સેટ કરી લેવાનું છે. તો હવે પછી મિત્રો આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે સફેદ કલરનું. તો આવી રીતે બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે ગોળ સાઈઝ એટલે કે લંબગોળ. તો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે આવી રીતે એક નામ એટલે કે ટાઇટલ. તો મિત્રો આવી રીતે સોંગનું ટાઇટલ એટલે કે આવી રીતે નામ છે. તો એને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું નામ પણ સેટ થઈ જશે. તો આપણે આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે એને આપણે ડીમ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આલ્ફા કરી લેવાનું રહેશે. સરસ થઈ જશે. તો જોઈ શકો મિત્રો બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું રહેશે. આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો મિત્રો સરસનું એવું PNG પોસ્ટર બની જશે. સરસ એવું લાગશે નામ ને બધું ટાઇટલ. તો આવી રીતે સેજ નીચેની સાઈડમાં સરસ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. હું પણ આવી રીતે લોગો બનાવીને રાખી દીધેલ છે. તો આવી રીતે બનાવીને લોગો સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ પણ લખીને આવી રીતે સેટ કરી લેવાનું. આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું
ફોન્ટમાં જઈને આવી રીતે જાડા અક્ષર કરી લેવાનો તો સરસ એવું નામ બની જશે. હવે પછી મિત્રો આપણે નવું એક પીએનજી બનાવીને રાખ્યું છે આવી રીતે ઓડિયો સોંગ. તો આવી રીતે એ પણ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે. તો આવી રીતે ક્લિક કર્યા પછી મિત્રો આને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જોવાની મળતી રહી છે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.